રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં ને? તો અત્યારે હતા કેલા સોમનાથ અને દર્શન કરીને હવે નીકળી છીએ કડુકા બાજુ. તો અહીંનો પાર્ટ ન જોયો, અહીંનો વિડીયો કેલા સોમનાથનો, તો એ પહેલાં જોઈ લીજો. અત્યારે પગી ગયા ખેતલા દાદાના મંદિરે કડુકા. બાઈક અહીં પાર્ક કરીને પ્રસાદી લઈ લીધી. જાય છે દર્શન કરવા. ફૂડ સેમ્પલ અહીં ઉતરવાનું હતા, ઉતર નાખ્યું. ધૂમપાન કરવાની આવી છે ખેતલા મંદિર. આ મંદિર છે આંધી તો ફોટો પાડવાનું મળે છે એટલે બહારથી હમણાં વિડીયો ઉતાર લેવી. તો અમે દર્શન તો કરી લીધા છે અને મંદિર અંદર તો વિડીયો ઉતારવાનું મનાય છે. ને મંદિર તો આમ તો જાજુ દેખાડે એવું નથી, નાનું એવું મંદિર છે. મંદિરે દર્શન કરીને પહોંચી ગયા છીએ અમે માર્કેટમાં ખરીદી કરવા માટે. અમે આ બે વસ્તુઓ લઈ લીધેલી છે. તમે જતા હતા ભીમોરા અને રસ્તામાં અહીંયા ઊભા રહી ગયા છે પવન ચક્કી આરામ કરવા માટે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભીમોરાની ગુફા જોવા. તો આ છે ગુફા અને અહીંયા છે રસોડું કહેવાય ના. એટલે ઓલે રહીને અટાણને હે ને ટાંકી દીધેલી, દિવાલ આડી કરી નાખેલી. આવડી આ ગુફા છે અને આને કહેવાય આવડું આ રહોડું કહેવાય છે. રહોડું તેમણે ખાલી છે. એ કઈ મંદિર જેવું દેખાય. હાલ ભાઈ બન હાલ ઉપર. આ મંદિર જેવું હોય શું હોય તો નથી ખબર. લોકેશન જોવો. આ ઉપર યસ લગ્ન. મારું નામ જેસાણી વિક્રમ. અટાણા તમે ગુફામાં કંઈ દેખાતું નથી. હવે એમણે છે અંધારું. લાઈટ કરું. આ હતી ગુફા અંધારા જેવું. ઓકે, હવે આગળ છે ભીમ કાંકરી એવું તમને દેખાડશું. તો ગુફા તો જોઈ લીધી છે. હવે આવી છે ભીમ કાંકરી જોવા અને રહોડું જોવા. આપણે ઓલું જોયું રહોડું નહોતું, એ તો જઈ લેતી. રહોડું અલબત્ત જોવા. જો આ હે ભીમોરાની આંગણવાડી કેન્દ્ર ભીમોરા. મકાન નો લેતા. તો આ છે એ ભીમ કાંકરી કહેવાય છે. અને આ જે નિશાન દેખાય આ એક બે એ ભીમની આંગળીઓના નિશાન છે. આપણે આમ આંગળી કરવી હતા અને આ એની આંગળી હતી, હથેળીના નિશાન છે. તો ખાલી આવડી એમ તે આંગળી, આપણી આંગળી કેવડી છે ને એની આંગળીઓ કેવડી છે એ તમે જુઓ. ત્યાં એમનું મટણમાં પીડું છે અને આ બધું હેઠળમાં હું સાડા નિહેરનું હે જૂનું મને. અને અહીં એક છે મંદિર. તો મહાદેવનું પૌરાણિક મંદિર છે. તો આપણે જઈએ છીએ દર્શન કરવા. તો હાલો આપણે ભીમોરાની ગુફા જોઈ લીધી છે. હવે જાય છે કઈ દે. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરીને મળીએ નવા વિડીયોમાં.